નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકાર યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની અલગ અલગ પોસ્ટ પર બઢતી જાહેર કરવામાં આવેલી છે અને મિત્રો તેમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। તો મિત્રો, અરજી ફોર્મ છે તે મિત્રો તમે જાતે ઘરે બેઠા કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ અથવા પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। મિત્રો તમે જેવું જ ઓજાસ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યાં મિત્રો તમને ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે સૌથી પહેલાં જોવા મળશે ojas.gujarat.gov.in। તો મિત્રો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। મિત્રો ત્યાં તમને અહીં જે મેનુ આપેલા છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરશો એટલે ત્યાં સબ મેનુ ઓપન થઈ જશે। ત્યાં મિત્રો તમને સૌથી પહેલાં એપ્લાયનું ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો અહીંથી તમારે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરવાનું રહેશે। એટલે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે તમને અહીં જોવા મળશે। તેમાં અહીં તમને 378 નંબરની જાહેરાત છે તે જોવા મળશે ગ્રુપ એ અને ગ્રુપ બીની। તો મિત્રો આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/2/2026 સુધી તમે અરજી છે તે કરી શકશો। જો મિત્રો તમે જો ભરતીનું નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલ્સનું ઓપ્શન છે તો મિત્રો તે ઓપ્શન પર તમારે ક્લિક કરશો એટલે મિત્રો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ થઈ જશે અને મિત્રો અરજી ફોર્મ ભરવા માટે તમારે અહીં એપ્લાયનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। મિત્રો અહીં તમે સૌથી પહેલાં એપ્લાય નાવનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જો તમે ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે જે રજિસ્ટ્રેશન નંબર હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। તમારી જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી અને અહીં જે એપ્લાય વિથ ઓટીઆરનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો જો ઓજાસના પોર્ટલ ઉપર તમે રજિસ્ટ્રેશન નથી કર્યું તો મિત્રો અહીં જે કીપનું ઓપ્શન આપેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે અને મિત્રો તે ફોર્મ છે તેમાં તમારે તમામ માહિતી છે તે ભરવાની રહેશે। મિત્રો સૌથી પહેલાં અહીં તમારે તમારી પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। મિત્રો અહીં ટાઇટલમાં તમારે જે લાગુ પડતું હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો તમારું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને મિત્રો તમારા પિતા અથવા પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને મિત્રો અહીં આ બોક્સમાં તમારે તમારી માતાનું નામ પણ ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારું જે તે જેન્ડર છે મેલ કે ફિમેલ તે જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો તમારું મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારે જે તે જાતિ એટલે કે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જો મિત્રો તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને તેની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો સર્ટિફિકેટ છે તે કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ મિત્રો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો મિત્રો તમારી પાસે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તેનો નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને મિત્રો સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલ છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો નીચે તમારે અલગ અલગ બે સરનામા છે તે આપવાના રહેશે। મિત્રો સૌથી પહેલા તમારે જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીંથી તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંથી તમારે તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અહીં તમારે એરિયા પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એવી જ રીતે મિત્રો
તમારે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તેમાં પણ તમારે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી એ જ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં ફરીથી ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારું ઈમેલ આઈડી છે તે આઈડી અહીં ટાઈપ કરી અને આઈડીનો વેરીફાઈ કરવા માટે ફરીથી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલું જ આવશે. ત્યારબાદ મિત્રો નીચે તમારે અહીં અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય અને મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય તો મિત્રો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલો હતો તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું લેવલ એટલે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલો છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. અને મિત્રો તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે કે કેમ, જો મિત્રો વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. યસ સિલેક્ટ કરશો એટલે અહીં તમને વિકલાંગનું લિસ્ટ છે તે જોવા મળશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તે વિકલાંગતાની ટકાવારી છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને તેમના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. અને મિત્રો સર્ટિફિકેટ છે તે કયા સત્તાધિકારી દ્વારા આપવામાં આવે છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો જ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે કમ્પ્યુટરનું નોલેજ છે કે નથી. જો મિત્રો તમારી પાસે કમ્પ્યુટરનું નોલેજ હોય તો તમારે અહીં યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ના હોય તો નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે નથી. જો મિત્રો તમે વિધવા ઉમેદવાર હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. અહીં તમારે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. અને મિત્રો સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલી છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે માજી સૈનિક હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. તમે રિટાયર્ડ થયેલા માજી સૈનિક છો કે કેમ અથવા 1 વર્ષની અંદર રિટાયર્ડ થવાના છો. જો મિત્રો તમે રિટાયર્ડ થયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારી પાસે માજી સૈનિકનો આઈ કાર્ડ છે તેમનો નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને આઈ કાર્ડ છે તે જે સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ મિત્રો તમે 1 વર્ષની અંદર જો રિટાયર્ડ થવાના હોય તો મિત્રો તમારે જે એનઓસી નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને એનઓસીની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. પરંતુ મિત્રો તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો મિત્રો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો તમારી જોઈનિંગ તારીખ છે તે તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો તમારી ડિપાર્ટમેન્ટનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ મિત્રો તમે હાલ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા નથી તો મિત્રો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમારે અલગ અલગ ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને 3 ભાષા જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. અને મિત્રો તમે જે ભાષા વાંચી શકતા હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને જે ભાષા તમે લખી શકતા હોય અને બોલી શકતા હોય તેની સામે જે ચેકબોક્સ છે બોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. મિત્રો નીચે તમને શૈક્ષણિક લાયકાતની વિગત છે તે આપવાની રહેશે. મિત્રો અહીંથી તમારે એની ગ્રેજ્યુએટનું ઓપ્શન સિલેક્ટ કરી અને તમે જે થનાકની પરીક્ષા પાસ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને તેમાં મેળવેલા ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે.
ત્યારબાદ યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારું રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ બોક્સમાં તમારે પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યારબાદ અહીં ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેમની સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમે કયા ગ્રુપની પરીક્ષા આપવાની છે, જેમ કે ગ્રુપ એ ની પરીક્ષા આપવાની છે કે ગ્રુપ બી ની પરીક્ષા આપવાની છે અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની પરીક્ષા આપવી છે. મિત્રો જે ગ્રુપની પરીક્ષા આપવી છે તે ગ્રુપ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નીચે અહીં તમને બાહેંધરી આપેલી છે તેને તમારે વાંચી અને તેને એક્સેપ્ટ કરવા માટે અહીં તમને યસનું ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નીચે સેવનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવી મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું અરજી ફોર્મ છે તે સેવ થઈ જશે અને મિત્રો તમને એક અરજી નંબર છે તે આપવામાં આવશે. તે નંબર વડે આગળ તમારે તમારો ફોટો અને સહી છે તે અપલોડ કરવાના રહેશે. મિત્રો ફોટો અને સહી તમારે અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે અને અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરશો એટલે એક સબ મેનુ ઓપન થઈ જશે અને ત્યાં તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનું ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને મિત્રો તમારી અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ નીચે તમારે તમારી જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચર કોડ છે તે અહીં તમારે તેમજ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકેના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ઓકેના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે. ત્યાં સૌથી પહેલાં તમારે તમારા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો તરતનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટાનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટા પાડ્યાની તારીખ લખેલી હોવી જોઈએ અને મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરશો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી હોવી જોઈએ. મિત્રો અહીં જે ચોઈસ ફાઇલનું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે સ્કેન કરેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરી અપલોડ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે તે અપલોડ થઈ જશે. એવી જ રીતે તમે નીચે તમારી સહી છે તે અપલોડ કરવાની રહેશે. સફેદ કાગળમાં કાળી કે બ્લુ પેનથી સહી કરી તેને સ્કેન કરી જીપીજી ફોર્મેટમાં તે ફાઇલ બનાવીને અને સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી રાખવાની રહેશે. તેને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરી સહીના ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યારબાદ અપલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સહી છે તે અપલોડ થઈ જશે. મિત્રો ફોટો અને સહી અપલોડ કર્યા બાદ તમારે ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. તો મિત્રો તેના માટે તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો. ત્યાં સબ મેનુમાં કન્ફર્મનું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે. અહીં તમારે અરજી નંબર ટાઈપ કરવાનું રહેશે અને નીચે અહીં તમારે જન્મ તારીખ ટાઈપ કરી અને અહીં જે કેપ્ચર કોડ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે ઓકેનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે અરજીને કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મનું એપ્લિકેશનનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે અને મિત્રો તમને એક કન્ફર્મેશન નંબર છે તે આપવામાં આવશે અને મિત્રો તે નંબર છે તે તમારે સાચવીને રાખવાનો રહેશે. મિત્રો અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે. તેના માટે તમારે ફરીથી હોમ સ્ક્રીન પર આવી અહીં મેનુમાં જે ફીઝનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરશો એટલે આ મુજબનું સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં અહીં તમને ઓનલાઈન અને પોસ્ટ ઓફિસ ચલણનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબનું પેજ છે તે તમને જોવા મળશે. અહીંથી તમારે ગ્રુપ એ ગ્રુપ બી નું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ નીચેના આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચર કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ફીઝનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો તમારી પાસે બેંકની વિગત માંગશે, જેમ કે મિત્રો તમે કયા માધ્યમથી પે કરવા માંગો છો, જેમ કે નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે. મિત્રો તમે જે માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી
અને બેંકની વિગત ફિલ કરી મિત્રો મેક પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે ફી છે તે ઓનલાઈન થઈ જશે અને મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટની રસીદ પણ તમે ડાઉનલોડ કરી શકશો અને મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની PDF છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી જ રીતે મિત્રો તમે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે એમાં મિત્રો તમે જાતે જ ઘરે બેઠા ઓનલાઈન અરજી છે તે કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.